કેમ છો મિત્રો? ગુડ મોર્નિંગ, જય સ્વામિનારાયણ। તો આજે અમે પહોંચી ગયા છીએ અમારા દેશમાં ચૂડા। હું ચૂડાનું તમને સ્વામિનારાયણનું મંદિર બતાવું છું। જો અહીંયા ઉતારા છે, બધાના સંતોના ઉતારા છે, અને આ છે આખો મંદિરનો વ્યૂ। એકદમ શાંત અને ફૂલ મોટી જગ્યામાં છે। અહીંયા છે યજ્ઞકુંડ, અહીંયા પૂનમ 11 અને પછી હું તમને બતાવું છું આખું અંદરનું મંદિર। અહીંયા બે સાઈડ મોટા મોટા હાથી મૂકેલા છે, અને આ છે આખું મંદિર। તેમાં હું તમને અંદરથી બતાવું છું। જો દાદરમાં છે ને અહીંયા રંગોળી ને બધું ડાયમંડથી કરેલું છે, અને અહીંયા છે ભગવાનનું બહુ મોટું સિંહાસન। અને આ છે જે સ્વામીએ આ ગામના લોકોને ગિફ્ટમાં મંદિર જે બંધાઈ દીધું છે ને, એ સ્વામીનું નામ છે। અને આ બધા ભગવાનના અહીંયા ચિત્રો છે ને એ પેન્ટિંગ કરેલા છે, આખું ઝુમર બનાવેલું છે। અને આ છે ભગવાનને સુવાનો બેડ નાનો। આ મૂર્તિ છે ને આદિનારાયણ ભગવાનની મૂર્તિ છે, જે કથા કરે ને ત્યારે બેસાડે। આ છે મોટાબાની મૂર્તિ, અને અહીંયા છે નાના બાલુડા। આ જે હાર પહેર્યો છે ને બાલુડાએ, એ મારા મમ્મીએ બનાવેલો છે। અને આ જે ફોટા છે ને બધા સ્વામીના, એ અમારા ગામમાં જે સ્વામી બની ગયા હોય ને એના બધાના બે સાઈડ ફોટા લગાવેલા છે આખા ફૂલ જગ્યામાં। અને આ છે આખું સિંહાસન। ભગવાનની બધી મૂર્તિઓ અહીંયા પધરાવેલી છે। જોરદાર મૂર્તિ છે, બધી નાના બાલુડાની છે, અને બેઠેલા બાલુડા પણ આગળ પધરાવેલા છે। અહીંયા દરરોજ થાળ થાય 3 ટાઈમ, અને આરતી 2 ટાઈમ થાય। આ છે કષ્ટભજન દેવ। આ કષ્ટભજન દેવ છે ને ગુણાતીતાનંદ સ્વામીએ પધરાવેલા છે ખુદે। અને આ છે અખંડ દીવો। જો કોઈને મંદિરમાં આવી રીતે પધરાવો હોય ને દીવો, તો આખી કાચની પેટીમાં ને જો આવી રીતે સિસ્ટમથી પધરાવે એટલે અખંડ દીવો સતત શરૂ જ રહે। અને આ જે પાછળ મૂર્તિ છે સિંહાસનની પાછળ, એ અમારા દાદાએ અહીંયા પહેલાં જૂનું મંદિર હતું ને ત્યારે પધરાવેલી મૂર્તિ છે। તે હજી હાલમાં પણ અત્યારે છે જ, ત્યાં રાખેલી જ છે યાદી માટે। અને આ જે તક્ષી લગાવેલી છે ને, તે બધા હરિભક્તોએ જે દાન ભેટ આપ્યા હોય ને એની આખી તકતીમાં નામ લખેલા છે। અને આ છે આખું ચૂડાનું મંદિર। તો જે કોઈ પણને દર્શન કરવા હોય તે આવી જાવ ચૂડા।